શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય ગરમ તેલની અંદર આ રીતે લીંબુને ફ્રાય કર્યા છે? નહીં, ચાલો જોઈએ લે સરસ મજાની અનેક નવી રેસીપી. આ માટે સૌથી પહેલાં એક કડાઈની અંદર આપણે સારા એવા પ્રમાણમાં તેલ એડ કરીશું. અત્યારે હું 6 થી 7 ચમચી જેટલું તેલ લઉં છું. તેલ એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે આપણે ઓન કરી દઈશું. જો તમારે વધારે તેલ લેવું હોય તો લઈ શકો છો, બટ આટલું ઇનફ છે. આપણે આટલા તેલની અંદર લીંબુને ફ્રાય કરવાના છીએ. ફ્રેન્ડ્સ, જે આ લીંબુ છે મેં એ 4 નંગ લીધા હતા, વચ્ચેથી એને કટ કરી લીધા અને જે દાણા હતા લીંબુના એને દૂર કરી દીધા છે. જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી રાખવાની છે. લીંબુની અંદર કેમ કે પાણી હોય છે એટલા માટે છાંટા ન ઉડે એનું ધ્યાન રાખવું. તો એકદમ ધીમા તાપે આપણે લીંબુને ફ્રાય કરવાના છે. શરૂઆતમાં જ્યારે તેલની અંદર તમે લીંબુ એડ કરશો ત્યારે એકદમ ઝીણા ઝીણા આની અંદરથી છાંટા ઉડશે, બહુ વધારે પ્રમાણમાં નહીં ઉડે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી જ રાખવાની છે શરૂઆતથી લઈ અંત સુધી. બધા લીંબુને તમારે શું કરવાનું છે, આ રીતે ઊંધા કરવાના છે. થોડી વાર પછી તમારે આ રીતે આને સીધા કરી દેવાના. જે આ લીંબુ છે એને તળાતા ટોટલ 2 મિનિટ જેટલો સમય લાગે. તળવાથી જે આ લીંબુ છે ફ્રેન્ડ્સ એ થોડાક સોફ્ટ થઈ જશે. એક વિડીયોની અંદર ફ્રેન્ડ્સ મેં આ રેસીપી જોઈ અને મને એમ થયું કે ચાલો આ રેસીપી હું ટ્રાય કરું અને કેવી બની છે. જે પણ હશે એ હું મારા વ્યુઅર્સને સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ રેસીપી છે સારી બની છે કે નહીં અને તમારે ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ. ફક્ત 5 થી 10 સેકન્ડ માટે મેં ગેસની જે ફ્લેમ છે થોડી વાર માટે ફાસ્ટ કરી. ફાસ્ટ કરવાથી તમે જોઈ શકો છો જે કડાઈની હાલત છે એ આવી થતી હોય છે. એટલા માટે બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખો. 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે આની અંદર મોટા ટુકડામાં કટ કરેલી ડુંગળી એડ કરીશું. તો અત્યારે મેં અડધી વાટકી કરતાં થોડીક વધારે ડુંગળી લીધી છે, એક મોટી હતી. ડુંગળી આ રીતે એડ કર્યા પછી એકવાર તમારે મિક્સ કરી લેવાનું. વચ્ચે વચ્ચે આને મિક્સ કરતા રહેવાનું છે. તો 1 મિનિટ માટે આપણે ડુંગળીને આ રીતે ફ્રાય કરીશું એકદમ ધીમા તાપે, કે જેથી જે ડુંગળી છે એ થોડીક સોફ્ટ થઈ જાય. જે ડુંગળી છે થોડીક સોફ્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ત્યાર પછી આની અંદર આપણે લસણની થોડીક કળીઓ એડ કરીશું. અત્યારે મેં 4 મોટી કળીઓ લીધી છે, તો તે એડ કર્યા પછી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. લસણની કળીઓ એડ કર્યા પછી ફરીથી આપણે આને 1 મિનિટ માટે કૂક કરી દઈશું, કે જેથી જે લીંબુ, ડુંગળી અને લસણ છે એ સારી રીતે કૂક થઈ જાય. 1 મિનિટ જેટલો ફ્રેન્ડ્સ સમય થઈ ગયો છે. હવે આપણે આની અંદર ટામેટું એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક ટામેટાને મોટા ટુકડામાં કટ કરીને લીધું છે. જેટલી ડુંગળી છે એટલું જ અહીંયા મેં ટામેટું એડ કર્યું. ફરીથી આને મિક્સ કરી લઈશું. ટામેટા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું. હવે આપણે 1 થી 1.5 મિનિટ માટે આને કૂક કરવાનું છે, કે જેથી બધું જ સારી રીતે કૂક થઈ જાય. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો જે ટામેટા છે એ સારા એવા સોફ્ટ થઈ ગયા છે. બધું જ જે મિક્સર છે એ સોફ્ટ થઈ ગયું છે. અત્યારે આપણે એકદમ ઓછા તેલની અંદર આને બનાવ્યું છે. જે વિડીયોની અંદર મેં જોયું હતું એની અંદર તેલમાં આ બધી જ વસ્તુ ફ્રાય કરી હતી અને ત્યાર પછી બરફના ટુકડા ઉપર એને લઈ લીધું, કે જેથી જે તેલ છે બિલકુલ પણ આની અંદર ન રહે એટલા માટે. બટ આપણે તેલ પહેલાંથી જ અહીંયા મેં ઓછું એડ કર્યું છે. હવે જે ગેસ છે એ આપણે ઓફ કરી દઈશું અને આ ઠંડુ થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જ્યાં સુધી આ કૂક થતું હતું ત્યાં સુધી મેં આ રીતે ભાત પણ મૂકી દીધા એક બાજુ દાળ પણ બાફી દીધી છે અને સાથે સાથે શાક પણ સમારી દીધું અને કચુંબર પણ આ રીતે સમારીને રાખ્યું છે. અત્યારે ફ્રેન્ડ્સ મેં બટાકા અને આ રીતે ગવારનું શાક બનાવ્યું છે. બિલકુલ પણ હું પાણી એડ નથી કરવાની. પાણી વગર ફ્રેન્ડ્સ આ જે આ શાક છે એ બહુ જ સરસ રીતે તૈયાર થઈ જતું હોય છે. તેલની અંદર જ કૂક કરીશું, કે જેથી આની જે મીઠાશ છે બહુ જ સરસ આવશે. ધીમા તાપે કૂક કરશો તો બિલકુલ પણ આની અંદર પાણી એડ કરવાની જરૂરિયાત નહીં રહે. જે મિક્સર છે એ પણ સારું ઠંડુ થઈ ગયું છે. જ્યારે પણ ફ્રેન્ડ્સ હું વિડીયો શૂટ કરતી હોઉં છું, થોડો ઘણો મને વચ્ચે ટાઈમ મળે ત્યારે આ રીતે હું ભાત એક બાજુ મૂકી દઉં, દાળ બાફી દઉં છું, શાક પણ સમારી દઉં અને આ રીતે તમે જોઈ શકો છો શાક પણ મેં વઘારી દીધું. બધું જ મિક્સર જારની અંદર એડ કર્યા પછી મેં થોડીક આની અંદર કોથમીર એડ કરી અને ત્યાર પછી અડધી વાટકી જેટલી ખાંડ અને થોડુંક પાણી એડ કર્યું, પા વાટકી જેટલું. અને ત્યાર પછી આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને સારી રીતે આને ક્રશ કરી લઈશું. જે કોથમીર હતી 3 થી 4 ચમચી જેટલી મેં અહીંયા એડ કરી. હવે ફ્રેન્ડ્સ, જે આ ચટણી છે એ તૈયાર છે. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી. જે પણ હશે એ હું મારા વ્યુઅર્સને સાચી માહિતી આપીશ. દેખાવમાં બહુ જ સરસ લાગી રહી છે. પાપડ સાથે મેં આને સર્વ કરી છે. અરે એકદમ બેકાર લાગી રહી છે ફ્રેન્ડ્સ. બિલકુલ પણ આ રેસીપી ટ્રાય નહીં કરતા. મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું જાગૃત કરવા માગું છું કે આવા ફેક વિડીયો પણ આવતા હોય છે. આના કરતાં તો દવા કડવી ન હોય એટલું કડવું આ બન્યું છે. બિલકુલ પણ ટ્રાય નહીં કરતા. વિડીયો પસંદ આવે તો